टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમે ખૂબ સાંભળ્યું હશે કે અંગ્રેજોનો સૂરજ કદી આથમતો જ નથી, એટલે કે લગભગ આખી દુનિયા પર તેમનું રાજ હતું. હવે અંગ્રેજોનો સૂરજ આથમી રહ્યો છે. અંગ્રેજોના દેશમાં શાહી પરિવારમાં વિખવાદો થઈ રહ્યા છે. હવે આ શાહી પરિવારમાં વધુ એક વિવાદ થયો છે. આજે એના વિશે જ અમારે વિગતે વાત કરવી છે. બ્રિટનના કિંગ ચાર્લ્સે તાજેતરમાં એક અસાધારણ પગલું લીધું. તેમણે તેમના ભાઈ એન્ડ્રુના તમામ શાહી ખિતાબો છીનવી લેવા માટે પ્રક્રિયા શરૂ કરી દીધી. એન્ડ્રુએ વિન્ડસરનો મહેલ પણ છોડવો પડશે. શારીરિક શોષણના કુખ્યાત અપરાધી જેફરી એપ્સ્ટીન સાથે એન્ડ્રુના સંબંધોને લઈને ખૂબ વિવાદ થયો હતો. અનેક અઠવાડિયા સુધી એની તપાસ ચાલી રહી હતી, જેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. બર્કિંગહામ પેલેસ તરફથી ગુરુવારે રાત્રે એક સ્ટેટમેન્ટ જારી કરવામાં આવ્યો હતો, જેના પછી સ્પષ્ટ થયું હતું કે એન્ડ્રુ માટે ખેલ ખતમ થયો છે. આ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે કિંગના ભાઈને હવે એન્ડ્રુ માઉન્ટબેટન વિન્ડસરના નામથી ઓળખવામાં આવશે. આ મહિનાની શરૂઆતથી જ વિવાદની શરૂઆત થઈ હતી. એ સમયે એન્ડ્રુના વ્યક્તિગત જીવનને લઈને સવાલો કરવામાં આવી રહ્યા હતા. એટલે જ એન્ડ્રુએ ડ્યુક ઓફ યોર્ક સહિત બીજા કેટલાક શાહી ખિતાબો છોડી દીધા હતા. એન્ડ્રુ હવે પ્રિન્સ રહ્યા નથી, ત્યારે તેઓ શાહી જિંદગી નહીં જીવી શકે. એન્ડ્રુએ ભૂતકાળમાં તેમના અધિકારો માટે લડત આપી હતી. હવે કિંગ ચાર્લ્સે મક્કમન કરીને તેમના ભાઈને હટાવી દીધા છે. ચાર્લ્સ બ્રિટનની રાજાશાહીને ટકાવવા માટે મક્કમ છે. તેઓ નથી ઈચ્છતા કે શાહી પરિવારના કૌભાંડો કે વિવાદોના કારણે લોકોમાં રોષ જાગે, કેમ કે લોકોના રોષના લીધે બ્રિટનની રાજાશાહીને આંચ આવી શકે છે. હવે એન્ડ્રુ માટે મુશ્કેલી ક્યાં ઊભી થઈ એ અમે તમને જણાવીશું. બ્રિટનના એક સામાન્ય પરિવારની વર્જિનિયા ગુએફે આ દેશમાં વિવાદનો વંટોળ જગાવ્યો હતો. વર્જિનિયાએ આ વર્ષની શરૂઆતમાં આત્મહત્યા કરી હતી. જોકે તેના સંસ્મરણો પર આધારિત પુસ્તક આ મહિનાની શરૂઆતમાં જ પ્રકાશિત થયું, જેમાં લખવામાં આવ્યું હતું કે તે કિશોર વયની હતી ત્યારે એન્ડ્રુએ તેનું 3 વખત શારીરિક શોષણ કર્યું હતું. એટલું નહીં, એન્ડ્રુ માનતો હતો કે વર્જિનિયાનું શારીરિક શોષણ કરવું એ તેમનો જન્મસિદ્ધ અધિકાર છે. વર્જિનિયાએ આ વાત લખી હતી. સ્વાભાવિક રીતે એન્ડ્રુએ આ વાત ફગાવી દીધી હતી. હવે જ્યારે એન્ડ્રુની પાસેથી શાહી ખિતાબો છીનવાઈ લેવામાં આવ્યા છે, ત્યારે વર્જિનિયાનો પરિવાર ખુશ છે. તેઓ કહે છે કે એન્ડ્રુને જેલમાં પૂરવા જોઈએ. હવે વર્જિનિયા, એન્ડ્રુ અને જેફરી એપ્સ્ટીન કેવી રીતે જોડાયા છે એના વિશે અમે વાત કરીશું. જેફરી એપ્સ્ટીન એક ધનવાન અમેરિકન બિઝનેસમેન હતો. તે સગીર છોકરીઓને લલચાવી, ધમકાવી અને ધનના લાલચે વેશ્યાવૃત્તિમાં ધકેલવા માટે કુખ્યાત હતો. વર્જિનિયા પણ તેનો ભોગ બની હતી. હવે એપ્સ્ટીન અને એન્ડ્રુ વચ્ચે પણ મિત્રતા થઈ હતી. એપ્સ્ટીન મારફત જ એન્ડ્રુ વર્જિનિયાના સંપર્કમાં આવ્યો હતો. આ વિવાદમાં કિંગે આકરો નિર્ણય કર્યો. બર્કિંગહામ પેલેસે નિવેદન બહાર પાડીને કહ્યું કે કિંગ દ્વારા પ્રિન્સ એન્ડ્રુના ખિતાબો અને સન્માનને ઔપચારિક રીતે પાછા લઈ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. એન્ડ્રુ હવે શાહી મહેલની જગ્યાએ સેન્દ્રિન્ધમ એસ્ટેટમાં એક ખાનગી ઘરમાં રહેવા જશે. આ ઘરનો ખર્ચ કિંગ ચાર્લ્સ જ ઉઠાવે છે. એન્ડ્રુની 2 દીકરીઓ યુજીન અને બિએટ્રિક્સને મળેલો પ્રિન્સેસનો ખિતાબ યથાવત રહેશે. એન્ડ્રુ હજી પણ વારસદારના લિસ્ટમાં 8મા નંબરે છે. એન્ડ્રુ પાસેથી પ્રિન્સનો ખિતાબ પાછો લઈ લેતા પહેલાં બ્રિટન સરકાર પાસેથી પણ અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. બ્રિટન સરકારે પણ એ નિર્ણયને સપોર્ટ આપ્યો હતો. બ્રિટનના સાંસ્કૃતિક બાબતોના મંત્રી લીઝ આનંદીએ કહ્યું હતું કે આ નિર્ણય શારીરિક શોષણની વિરુદ્ધ મજબૂત સંદેશ છે. લોકો દ્વારા બ્રિટન સરકાર અને શાહી પરિવાર પર છેલ્લા ઘણા દિવસોથી ખૂબ જ દબાણ કરવામાં આવ્યો હતો, જેના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી એન્ડ્રુની શાનદાર જિંદગી અને ખર્ચાઓ પર પણ લોકોનું ધ્યાન ખેંચાયું હતું. હવે બ્રિટનના શાહી પરિવારના બીજા વિવાદો પર એક નજર કરવી રહી. બ્રિટનના મહારાણી એલિઝાબેથના પૌત્ર પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન મર્કેલે વર્ષ 2020માં ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે જાહેર કર્યું હતું કે તેઓ બંને શાહી પરિવારથી અલગ થઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ બ્રિટન અને ઉત્તર અમેરિકામાં સમય પસાર કરશે. આ કપલે કહ્યું હતું કે તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બનવા માંગે છે. આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો એના પહેલાં જ મેગને એના વિશે હિન્ટ આપી દીધી હતી. તેમણે એક ડોક્યુમેન્ટરીમાં સ્વીકાર્યું હતું કે તેમના માટે શાહી જિંદગી જીવવી મુશ્કેલ છે, કેમ કે 24 કલાક મીડિયા તેમના પર નજર રાખે છે.
આ કપલના આ નિર્ણયને લઈને બ્રિટનવાસીઓ બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. જ્યાં એક તરફ અનેક લોકોએ આ કપલના સાહસની પ્રશંસા કરી હતી, તો બીજી તરફ કેટલાક લોકો માનતા હતા કે તેઓ શાહી તાજ પ્રત્યે વફાદાર રહ્યા નથી. અત્યારના કિંગ ચાર્લ્સના અંગત જીવનને લઈને પણ ખૂબ જ હોબાળો મચ્યો હતો. 27મી ઓક્ટોબર 1981ની આ વાત છે. તે સમયે ચાર્લ્સ પ્રિન્સ હતા. તેઓ તેમની 20 વર્ષની પત્ની પ્રિન્સેસ ડાયનાને લઈને વેલ્સ પહોંચ્યા હતા. અહીં તેમનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. અહીં લોકોની નજર પ્રિન્સ ચાર્લ્સ કરતાં ડાયના પર વધારે રહેતી હતી. લોકો ચાર્લ્સને છોડીને ડાયનાની સાથે હાથ મિલાવવા ઈચ્છતા હતા. આ વાત ચાર્લ્સને ખટકતી હતી. તેમણે તેમના એક સંબંધીને કહ્યું હતું કે લોકો મને નહીં, મારી પત્નીને જોવા માટે આવ્યા હતા. અહીંથી પ્રિન્સ ચાર્લ્સને તેમની પત્નીથી ઈર્ષ્યા થવાની શરૂઆત થઈ હતી. ચાર્લ્સ રાજગાદીના વારસદાર હતા, એટલે તેમના પરિવાર જ નહીં, આખા દેશની તેમના પર નજર રહેતી હતી. પરિવાર નહોતો ઈચ્છતો કે તેઓ કોઈ ખોટી છોકરીની જાળમાં ફસાઈ જાય. પ્રિન્સેસ ડાયનાની સાથે લગ્ન કરતા પહેલાં ચાર્લ્સ કેમિલા નામની પરિણીત મહિલાના પ્રેમમાં પડ્યા હતા, જેના વિશે ચાર્લ્સ પોતાના પિતા સાથે વાત નહોતા કરતા, બલકે લોર્ડ માઉન્ટબેટનની સાથે એના વિશે વાત કરતા હતા. 1947માં ભારતના અંતિમ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનની સાથે ચાર્લ્સના સંબંધો સારા હતા. માઉન્ટબેટને એક સમયે કહ્યું હતું કે ચાર્લ્સના અનેક છોકરીઓની સાથે શારીરિક સંબંધો રહેતા હતા. તેમણે તો ચાર્લ્સને સલાહ પણ આપી હતી કે શક્ય એટલા અફેર્સ કરવા જોઈએ. ચાર્લ્સ અફેર તો કરી શકતા હતા, પણ કેમિલા સાથે લગ્ન કરી શકતા નહોતા. બ્રિટનના શાહી પરિવારમાં નિયમ હતો કે પરિવારનો સભ્ય ડિવોર્સ લેનારી વ્યક્તિની સાથે ત્યાં સુધી લગ્ન ન કરી શકે જ્યાં સુધી તેનો પહેલો પતિ કે પત્ની જીવિત હોય. જેના કારણે ચાર્લ્સ કેમિલાની સાથે લગ્ન નહોતા કરી શક્યા, કેમ કે એ સમયે કેમિલાનો પતિ જીવિત હતો. ચાર્લ્સે લગ્ન માટે ડાયનાને પસંદ કરી. શરૂઆતમાં સમગ્ર પરિવારને ડાયના પસંદ હતી. 1981માં તેમના લગ્ન થયા હતા. જોકે ડાયનાની લોકપ્રિયતાથી ચાર્લ્સને ઈર્ષ્યા થતી હતી. પ્રિન્સેસ ડાયનાએ પ્રિન્સ ચાર્લ્સની સાથે બાદમાં છૂટાછેડા લીધા હતા. તેમણે નવી જિંદગીની શરૂઆત કરી હતી. જોકે 1997ની 31મી ઓગસ્ટે કાર અકસ્માતમાં તેમનું નિધન થયું હતું. એ સમયે તેઓ 36 વર્ષના જ હતા. બ્રિટનના શાહી પરિવારમાં પૂરતા વિવાદો થયા છે, એટલે જ આ દેશમાં રાજાશાહીની પરંપરા સામે સવાલો કરવામાં આવતા રહે છે.